આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. સંસદે જાહેર પરીક્ષાઓ સુધારા બિલ 2026 પસાર કરી દીધું છે અને ગઈકાલે રાજ્યસભાએ તેને મંજૂરી આપી હતી. બુધવારે લોકસભા દ્વારા આ બિલ પસાર કરવામાં આવ્યું હતું. બપોરના ભોજન પછી ગૃહ ફરી શરૂ થયું ત્યારે કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે બિલ રજૂ કર્યું. અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણને જણાવ્યું કે બિલ પર ચર્ચા માટે 7 કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે. આ કાયદામાં ઘણી મહત્વપૂર્ણ જોગવાઈઓ સામેલ છે, જેમાં 10 વર્ષ સુધીની કેદ, 10 કરોડ રૂપિયા સુધીનો દંડ અને દોષિત ગુનેગારોની મિલકતો જપ્ત કરવા જેવી કડક સજાનો સમાવેશ થાય છે. કેસોના ઝડપી નિકાલની ખાતરી કરવા માટે કાયદામાં દરેક રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશ વહીવટી તંત્રને દૈનિક ટ્રાયલ માટે ખાસ ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સંસદે રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ સુધારા વિધેયક 2026 પસાર કર્યું. રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ 1971માં સુધારા માટે આ વિધેયક લવાયું હતું. તેનો ઉદ્દેશ વંદે માતરમને, રાષ્ટ્રગાન, જનગણમનને સમાન બંધારણીય સંરક્ષણ આપવાનો છે. આ ગુનાઓ માટે 3 વર્ષની કેદ, દંડ અને બંને સજા થઈ શકે છે. વિધેયક પરની ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું, આ વિધેયક માત્ર કાયદાકીય સુધારો નહીં, પરંતુ તે ભારતના સાંસ્કૃતિક વારસા, રાષ્ટ્રીય ઓળખ અને દેશના સ્વતંત્રતા સંગ્રામના આદર્શોનું પ્રતિનિધિત્વ કરે છે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ગુજરાત પોલીસ હાઈ એલર્ટ પર રખાઈ છે. ગાંધીનગર સ્થિત સ્ટેટ કંટ્રોલ રૂમ સાથે જિલ્લા કંટ્રોલ રૂમ 24/7 કાર્યરત રહેશે. પોલીસ, હોમગાર્ડ, જીઆરડી, ટીઆરબીને ફાયર સર્વિસના જવાનોને સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરાયા છે. આગામી 24 થી 48 કલાક દરમિયાન માનવ જીવન અને પશુધનની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા ડીજીપીએ નિર્દેશ આપ્યો છે. રાજ્યમાં એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય તથા આજે રાજ્યના દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વચ્ચે કચ્છમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે હવામાન વિભાગના વર્તારા મુજબ રાજ્યની સાથે કચ્છમાં આગામી 7 દિવસ ચોમાસું જામવાની પૂરેપૂરી શક્યતા છે. ભારે વરસાદને પગલે પવનની ઝડપ વધી શકે છે, જેને લઈને દરિયામાં માછીમારોને માછીમારી ન કરવા જણાવાયું છે. મહેસૂલ વિભાગ હસ્તકની તમામ કચેરીના વર્ગ 3ના કર્મચારીઓની જિલ્લા આંતરિક બદલીની સત્તા કલેક્ટરને સોંપાઈ છે. અગાઉ કલેક્ટરને નાયબ મામલતદાર, મહેસૂલી કારકુન અને મહેસૂલી તલાટીઓની બદલી કરવાની સત્તા હતી. હવે આ નિર્ણયના પરિણામે તેઓ મહેસૂલ વિભાગના અન્ય ખાતાના વડાઓની જિલ્લા તથા તાલુકા કચેરીઓમાં કાર્યરત વર્ગ 3ના કર્મચારીઓ જેવા કે સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 2, સિનિયર સર્વેયર, સર્વેયર અને કારકુન વગેરેની જિલ્લા પૂરતી બદલી કરી શકશે. ઘણીવાર અનિવાર્ય કે તાકીદના સંજોગોમાં સ્થાનિક કક્ષાએ કર્મચારીઓની બદલી કરવાની પર્યાપ્ત સત્તા ન હોવાથી અરજદારોના કામો લંબાતા હતા, જેને પગલે આ નિર્ણય લેવાયો. વડોદરાના માંજલપુર વિધાનસભા મત વિસ્તારમાં પેટા ચૂંટણી માટે ગઈકાલે 260 મતદાન મથકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું. આ બેઠક પર 37.50% મતદાન નોંધાયું. ભાજપના ઉમેદવાર સતીશ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીની ભાવિ આજે ઈવીએમમાં કેદ થયું. આ પેટા ચૂંટણી માટે 3 ઓગસ્ટે મત ગણતરી હાથ ધરાશે. 1 મહિનો ચાલનારા હિંડોળા મહોત્સવનો આજથી આરંભ થાય છે. વર્ષોની પરંપરા અનુસાર અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી સ્વામિનારાયણ સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય અને કૃષ્ણ મંદિરોમાં વિવિધ કલા, કારીગરી અને સંસ્કૃતિના દર્શન કરાવતા હિંડોળા યોજાય છે. ભુજ, અંજાર, માંડવી વગેરે શહેરોમાં સ્વામિનારાયણ મંદિરો, દ્વારકાધીશ અને લક્ષ્મીનારાયણ મંદિરોમાં સાંજના ભાગમાં યોજાતા કલાત્મક હિંડોળા જોવા લોકો ઉમટી પડે છે. આ વર્ષના સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અમરેલીમાં કરાશે, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધ્વજવંદન કરશે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી વાવ થરાદ ખાતે, જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરામાં જિલ્લા કક્ષાની ઉજવણીમાં સહભાગી થશે. આ ઉપરાંત અન્ય કેબિનેટ અને રાજ્યમંત્રીઓને વિવિધ જિલ્લાઓની જવાબદારી સોંપાઈ છે. કચ્છમાં રાજ્યમંત્રી તથા પ્રભારી મંત્રી કાંતિ અમૃતિયા જિલ્લા કક્ષાની ઉજવણીમાં ભાગ લેશે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.